અરે ગીતા, હમ જીવનનો રૂમ સાફ કરવા ના ગઈ કે? સર એક કસ્ટમર્સનું બિહેવિયર ઠીક નથી સર. જો કસ્ટમરનું બિહેવિયર તો આવું જ રહેવાનું. આપણે એડજસ્ટ થવું પડે ભાઈ. દર મહિને પગાર લઈને ખાવાનું ખાય છે ને, હમ તો પછી વિચારે છે કેમ? જા જેને કર. હમ. હમ હમ ઓકે. હા, અરે આને શું થયું? થપ્પડના મારથી પાગલ તો નથી થઈ ગયો ને? શું કરે છે કઈ ખબર નથી પડતી. હા હા, દરવાજો ખુલ્લો છે, અંદર આવી જાઓ. હમ બધું જ સાફ લાગે છે. હમ હા. અ કોણે આવીને ક્લીન કરી છે? હા, ક્લીન કરવા માટે હોટેલે નવો સફાઈ કર્મી એપોઇન્ટ કર્યો છે. હા. હમ 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 આને શું થયું? હમ હમ હા. હમ 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 હા. હમ, સોરી ગીતા, એ દિવસે મેં તારું અપમાન કર્યું. હમ, તારા થપ્પડથી મને એનો અહેસાસ થઈ ગયો. આઈ એમ સોરી. મેં જાણી જોઈને નથી કર્યું. એમ જ અજાણતા થઈ ગયું. હમ. અ, મેં નશામાં કર્યું. મને માફ કરી દે. હવે પછી દારૂને અડીશ પણ નહીં. કસમ ખાધી છે. હા? હે, સપનું તો નથી જોતા? મેં કીધું ને, જરૂર એની સાથે કઈ થયું છે. હમ. પછી મેં તને અહીંયા ના જોઈને તો મને બહુ દુઃખ થયું. ખબર નહોતી પડતી શું કરું. આજ સુધી કોઈની જોડે આવું મેં નથી કર્યું. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. હમ. એ ઘટના માટે મને માફ કર. અમ, અમે બસ આજની રાત અહીંયા રહીશું. જો તે મને માફ ના કર્યો તો મરું ત્યાં સુધી આ મને તડપાવતું રહેશે. અ, પ્લીઝ પ્લીઝ હમ. મને માફ કરી દે ને. જ્યારે તમને તમારી ભૂલનો અહેસાસ થયો, મેં ત્યારે જ તમને માફ કર્યા. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. હમ. આલે ગીતા, આજે મારો જન્મદિવસ છે. મોઢું મીઠું હમ. કર. તારા માટે લાવ્યો છું. બર્થડે? હા. હમ? આ બધું શું છે? પ્લીઝ અમ, લઈ લે ને. હમ. પ્લીઝ લઈ લે. જો તું ખાઈશ ને તો હું સમજીશ તે મને માફ કર્યો. હે, આ શું કરે છે? હમ હમ આ તો મોટો પ્લાન બનાવે છે ભાઈ. પ્લીઝ લઈ લે. હા. હમ. હમ. હા, ખા ને. ખા ને ગીતા. ના, હું નીચે જઈને ખાઈ લઈશ. મારી ઉપર ગુસ્સો છે એટલે તું આને ડસ્ટબિનમાં પણ નાખી શકે. પ્લીઝ મારી સામે ખાને. સામે ખાઈને મને વિશ નહીં કરે ત્યારે જ હું સમજીશ મને માફ કર્યો. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ. હમ હમ. હમ હવે તને ઓકે છે ને? મને વિશ્વાસ છે તે મને માફ કર્યો. ખૂબ આભાર ગીતા. હમ. 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 અહ, અ? અ? અહ, શું અહ, થયું યાર? અહ, અહ.
ખબર નહીં શું થયું. ઓ, આ, અચાનક આને શું થયું? આ, શું થયું યાર? આ, 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 હે? આ, 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 ઓ, ઓ, એ છોડો મને. હવે આવી સમજમાં. આ, હા. હવે મારો હે. વારો. જ્યારે જોઈ ત્યારે બીજો નંબર તું જાય છે. આ વખતે હું જાઉં છું. બંનેમાંથી કોઈ એક જાઓ ને ભાઈ. હા. અરે આટલી જલ્દી આવી ગયો? જલ્દી આવવા માટે જલ્દી ગયો તો. ચલ હટ. એ ક્યાં જાય છે? હે એ તો મરી ગઈ છે. શું કર્યું તે? હે, મેં કશું નથી કર્યું. જો ને યાર. હે ભગવાન. હે ચલો જઈએ આને. હા. હે હે ગીતા. હે હે ગીતા, અરે ઉઠ ને. હવે શું કરીએ યાર? Shit. Shit. અરે બાજુ હટ. આ ક્યાં જાય છે યાર? કેમ બે જ્યાં જાય છે ત્યાં કોઈને કોઈ સમસ્યા ઊભી કરી દે છે તું. મારા જ ઘરમાં પેદા થયો છે, તું સુધરીશ નહીં કે? વાત એમ છે કે પેલા બે દબંગોને પણ તારી સાથે લઈ ગયો છે કે? હા, એ મારી સાથે છે. જાણતો તો તું આ જ કામ કરીશ. ઠીક છે. એ રોકી, હા ડેડી. તે એરિયાના પોલીસ સ્ટેશનમાં મારી ઓળખાણ છે. હું તેમની જોડે વાત કરું છું, તું ટેન્શન ના લેતો. હં? ખબર પડી વાત? સારું ડેડી. તેઓ તને સેફલી મોકલી દેશે, બરાબર? જી સારું. સાંભળ, હવે 1 મિનિટ પણ ત્યાં ના રોકાતા. બધા નીકળો ફટાફટ. જી ડેડી. સારું સારું, આના વિશે કોઈ ટેન્શન ના લેતો, હું જોઈ લઈશ. ઠીક છે? ફટાફટ નીકળો ત્યાંથી. સોરી ડેડી. મોઢું કાળું કરી સોરી ડેડી? ચલ ફોન મૂક. ઓ નો. જો, મેં ડેડી સાથે હા? વાત કરી છે. કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો ચલો જલ્દી. આ શું કર્યું તમે લોકોએ? તમે લોકો ક્યારેય ખુશ નહીં રહો. તમારા બધાની મોત મારા હાથે લખેલી છે. અપરાધ કરનારા બધા લોકો કાનૂનને દગો આપીને બચી જાય છે, અને અમારા જેવા પીડિત લોકો દીકરીને ખોઈને આજીવન આંસુ પીને રહી જાય છે. સાચું કીધું ને? એક નાદાન છોકરીનું ખૂન કર્યું ને? નાલાયકો, હું શું કરું? એનો જીવ લેવા વાળા તમે ત્રણેય પાસેથી બદલો લીધા વગર હું નથી છોડવાની. પૈસાની અકડમાં વારંવાર ભૂલો કરીને ખુશ રહેવા માટે અહીં આવ્યા છો ને? શક્ય નથી. હું નહીં છોડું. હું તમારી માં સમાન છું, અને મારી ઇજ્જત પર હાથ નાખવાના હતા. તમને લોકોને જો જીવતા રાખી દીધા તો મારી છોકરી જેવી કેટલી છોકરીઓની
જિંદગી તમે ખરાબ કરશો. તમને લોકોને જીવતા ન રાખવા જોઈએ. તમારી મોતને જોવાવાળા તમારા જ જેવા લોકો માટે આ એક સબક હશે. તમારા જેવા અપરાધીઓને કાનૂન સજા આપે કે ન આપે, મારા જેવી પીડિત હજારો સવિતા બદલો લેવા માટે આવશે. હેલો, પોલીસ સ્ટેશન. હાજી બોલો. અહીં TSR કોટેજમાં 3 લોકોનું કતલ થયું છે. શું બોલો છો તમે? કોણ?